સાહેબ. દવાખાનામાં તો અંત સુધી પરિવારને યાદ હોય કે પરિવાર આવશે 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 આવશે, પણ પરિવારનો એક જ માણસ બેઠો હોય કે જેને પ્રેમ હોય એનાથી. પરિવાર કોઈ સમયે સાથ ન આપ્યો એને ખબર પડી ગઈ કે વિપત્તિના સમયે, દુઃખના સમયે કોઈ સાથ નહીં આપે. બહુ પૈસા હોય, બહુ સંપત્તિ હોય, બહુ રૂપિયા હોય, બધા સાથે મળીને રહેતા હોય, હળીમળીને રહેતા હોય, પણ આપણા 60 વર્ષ પૂરા થઈ જાય સાહેબ, પણ પૈસા તો હોય જ. દવાખાને દાખલ કરે, હાઈફાઈ દવાખાને, જેવું તેવું નહીં, પાછું મોટા દવાખાને દાખલ કરી દે તમને, પૈસો હોય એટલે. અંત સમય છેલ્લો આવે અને છોકરાઓને બોલાવે, દીકરીઓને બોલાવે, વકીલને બોલાવે, વસિયત બનાવે. વસિયતમાં બધાના નામે લખી આપે, આ તારો બંગલો, આ તારી ફેક્ટરી, આ તારું ઘર, આ તારું સ્થાન, સંપત્તિ વેચાઈ જાય. ખૂબ સેવા કરે પિતાની. રાત પડી, સૂઈ ગયા પિતાજી. સવાર પડી, આંખ ખોલી તો પ્રાઇવેટ રૂમમાંથી જનરલ રૂમની અંદર આવી ગયા. પિતા જે પ્રાઇવેટ રૂમમાં હતા એ જનરલ રૂમમાં આવી ગયા અને આંખ ખોલી પૂછ્યું કે ભાઈ મારા છોકરા એ તો રાતોને રાત તમને મૂકીને જતા રહ્યા. ત્યારે એને બી ખબર પડે કે સંપત્તિઓ માટે, સંપત્તિ હતી ત્યાં સુધી જ મારા પરિવારે મને સાથ આપ્યો, પછી છોડીને જતા રહ્યા. સાહેબ 50,000 લાખ રૂપિયા પગાર હોય ને સાહેબ, અને ઘરે આવો ને, લાખ રૂપિયા પગાર હોય કે ખૂબ કમાતા હોય, ધંધો કરતા હોય, ઘરે આવો ને સાહેબ તો દોડીને પત્ની પ્રેમથી બોલાવે, જા ટીનિયા, તો બાપા આવ્યા, પાણી આપ. દોડીને પાણી આપવા જાય સાહેબ. અને ટીનિયો આવ્યો પાછો, દોડીને જાય ખરો. એ ન હોય તો પોતે દોડીને જાય અને પ્રેમથી આપે. કોઈ કારણવશ નોકરી છૂટી જાય, કે કોઈ બીમારી આવી જાય, કે કઈ નુકસાન આવી જાય, ધંધો બંધ કરી દે અને પછી ઘણી મહેનત કરે પણ કંઈ મળે જ નહીં. મહિનો થાય, 2 મહિના થાય અને 3જો મહિનો હોય, પોતે બહાર ગયો હોય ને ઘરે આવતો હોય ને, એ રાડ કરે ને તોય અંદરથી પાણી ન આવે. કેમ? કમાતો હતો ત્યાં સુધી પાણી આવ્યું સાહેબ. છોકરાઓ રાડ કરે, એને શાંત રાખે તો બી શાંત ના રહે, કારણ કે હવે એની વેલ્યુ નથી સાહેબ. અને પત્નીને બૂમ પાડે, પાણી લાવતો, ઊભા થાવ, શાંતિ પી લો પાણી. કેમ? કે હાથમાં હતું એ બધું જ છીનવાઈ ગયું, હાથમાં કઈ રહ્યું નહીં સાહેબ. કહેવાનો અર્થ, બાળકો માટે નથી કમાતા આપણે આપણા માટે કમાઈએ સાહેબ. બાળકોને 1 રૂપિયો આપવાની જરૂર છે જ નહીં સાહેબ. જ્યાં સુધી મારું મૃત્યુ ન થાય ત્યાં સુધી 1 રૂપિયો તમને કોઈને મળશે નહીં જ, કોઈ સંજોગે નહીં મળે. કારણ કે ક્યારે મનનું પરિવર્તન થશે એ કોઈને ખબર નથી સાહેબ. પરિવાર સાચો, લોહીના સંબંધો સાચા, પણ આપણે સંપત્તિ કમાયા છીએ એટલે આપણી પાસે જ હોવી જોઈએ. હું તો એ માનું છું, જ્યાં સુધી આપણે છીએ તો આપણી સંપત્તિ આપણી પાસે હોવી જોઈએ. આપણે જ્યાં વાપરવાને વાપરી શકીએ સંપત્તિને. હા, છોકરાને વહુને જે જોઈએ, પેલા લાખ જોઈએ લઈ લેજા, વાપર, પણ પૂર્ણ સંપત્તિ નહીં. જે દિવસે તમે આપી દીધી સાહેબ, વૃદ્ધાશ્રમના બાયણા જોવા પડશે તમારે. એની કોઈ ગેરંટી છે નહીં. ઘરમાં રાખશે કે વૃદ્ધાશ્રમ રાખશે ને? એ કેવા વૃદ્ધાશ્રમમાં? ગરીબ, VIP, અત્યારે ઘણા વૃદ્ધાશ્રમ બન્યા છે, હારા મોડા. અને ક્યાં જશો એ કોઈ નિશ્ચિત સમય નક્કી નથી. એટલે બની શકે ત્યાં સુધી તમારી સંપત્તિ છે, તમારી છે, તો એનો યોગ્ય ઉપાય બી કરજો, જેથી તમારું જીવન પણ સાર્થક થાય. કારણ કે છોકરા શું કરવાના ખબર છે? 12મું આવે ને, અમે ઘણા જોયા. મહારાજ આ ખાટલો બાપાને બહુ પ્રિય હતો, તમે લઈ જાઓ, તમે દાનમાં. અને આ ગાડલા મસ્તો છે, હારા જ હમણાં નવા જ કરાવ્યા હતા. અને મારા પિતાજીનું છે, અમારી છે કે તમને આપી, ખાટલા, ગાદલા, ગોદડા બધું બ્રાહ્મણને આપી દે. એના કપડા હારા નવા હોય ને એ આપી દે, બ્રાહ્મણ લઈ પણ લે. કેમ? એની વેલ્યુ નથી સાહેબ બાળકોને. પણ જે બાપા 1 કરોડ મૂકીને ગયા છે એમાંથી 10 લાખ તો આપ અમને.
એ નહીં આપે. કહેવાનો અર્થ કે તમારા બાળકો શું કરશે તમારી પાછળ એ તમને ખબર નથી, પણ તમે જ્યાં સુધી જીવો છો સાહેબ, ઈશ્વરે તમને સ્વચ્છ રાખ્યા ત્યાં સુધી તમારે જે કરવું હોય એ તમે કરી શકશો. ખાટલામાં પડશો ને એ તમે પોતે જ હારી જશો. ભાઈ બહુ શીરો માગશો ને તોય પાણી જ આવશે, શીરો નહીં આવે સાહેબ. કેમ? તમે ઊભા થવાના નથી અને કોઈને બોલવાના નથી. ઘણા ઘર છે અમારા સાહેબ એવા, કોકના ઘરે જઈએ ને તો દિલ ઠલવી જાય અમારી લાગણ. ત્યારે ખબર પડે કે આવી દશા માતા અને પિતાઓની છે સાહેબ.